મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 8મા ધોરણના ગણિતનું 8મું પ્રકરણ રાશિઓની તુલના ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે અડધું સ્વાધ્યાય 8.2 છે એ ગયા વિડીયોમાં ગણી લીધેલું છે. આજે પ્રથમ છે એ આપણે યાદ કરી લઈએ. ગયા વિડીયોમાં આપણે વળતર કઈ રીતે શોધાય એ આપણે શોધેલું છે. વળતર એ શું છે તો કે છાપેલી કિંમતમાં આપેલો ઘટાડો છે. વળતર એટલે કે ડિસ્કાઉન્ટ. ઘણી જગ્યાએ આવા સેલ, ડિસ્કાઉન્ટ વગેરે બોર્ડ તમે જોયા હશે. એ કઈ રીતે શોધી શકાય તો કે છાપેલી કિંમતમાંથી વળતર વેચાણ કિંમત બાદ કરીશું તો આપણને વળતર મળશે. એ જ રીતે આપણે જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિશે પણ આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા છે. આ જીએસટી આવતા પહેલા આપણા દેશમાં વેચાણ કર, સેલ્સ ટેક્સ એ હતો. આ સેલ્સ ટેક્સમાં શું હતું તો કે સરકાર છે આ વેચાણ પર છે એ કર વસૂલતી હતી. આ કર દુકાનદાર છે એ ગ્રાહક પાસેથી વસૂલી અને સરકારમાં જમા કરાવતો હતો. વેચાણ કર છે એ વસ્તુની વેચાણ કિંમત પર જ ગણાય છે. એ પછી ત્યારબાદ સેલ ટેક્સની જગ્યાએ આવ્યો વેટ, વેલ્યુ એડેડ ટેક્સ. સેલ ટેક્સમાં શું હતું, વસ્તુની કિંમત પર આપણને કર છે એ વધારાનો દેવાનો હતો. જ્યારે વીએટીમાં આ જે કર છે એ વસ્તુની કિંમતમાં જ સમાવેશ કરવામાં આવતો હતો. પરંતુ આ બંને કરો અથવા તો તમામ પ્રકારના જુદા જુદા કર નાબૂદ કરી અને 1 જુલાઈ 2017 થી ભારત સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી, ગુજરાતીમાં વસ્તુ અને સેવા કર એટલે કે કોઈ પણ વસ્તુ પર અથવા તો કોઈ પણ પ્રકારની સેવા છે એની ઉપર છે એ આ ટેક્સ છે એ લાગે છે. આ વસ્તુઓ આપણે ગયા વિડીયોમાં પણ શીખી ગયા છીએ. ચાલો હવે સ્વાધ્યાય 8.2 છે એનો બીજો ભાગ જોઈએ, જેમાં સ્વાધ્યાય 8.2 ના બાકીના દાખલાઓ છે આપણે ગણીએ. પ્રશ્ન 5 સુધીની ગણતરી છે એ આપણે ગયા વિડીયોમાં કરી લીધેલી છે. આજે આપણે જોઈએ પ્રશ્ન 6. શું આપેલું છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું. તો ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450 અને 2 શર્ટ, દરેક શર્ટના 850 લેખે ની જે છાપેલી કિંમત છે એના પર કેટલા રૂપિયા આપવા પડશે? શું કરીશું? ચાલો ઉકેલીએ. હવે દરેક વસ્તુ પર 10% વળતર મળે છે. એટલે કે જો 100 રૂપિયાની વસ્તુ હોય, છાપેલી કિંમત 100 રૂપિયા હોય તો આપણને 90 રૂપિયામાં મળે છે. હવે જીન્સની છાપેલી કિંમત કેટલી છે? 1450. 2 શર્ટના 850 લેખે એકના એટલે કે 850 ગુણ્યા 2 એટલે કે 1700 રૂપિયા થાય. હવે આપણે શું કરીશું? આપણે આ જે છાપેલી કિંમત છે એની પર આપણને 10% વળતર મળે છે એ શોધવાનું છે. હવે જો આ જ દાખલો તમને બહુવિકલ્પ સ્વરૂપે, એમસીક્યુ સ્વરૂપે અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે આપ્યો હોત તો શું કરવાનું? 10% માટે ગણતરી છે બહુવિકલ્પમાં કરવાની રહેતી નથી. એના માટે 10% છે એટલે છેલ્લું શૂન્ય છે એ કાઢી નાખો અને બાકીનાનો સરવાળો કરી દો. 145 + 170 આટલું વળતર મળશે. આપણે જોતા જઈએ છતાં પણ આપણે દાખલો ગણવાનો છે. આ દાખલો છે એ 2 થી 4 માર્ક સુધીનો પૂછાઈ શકે. વળતર ગુણ્યા છાપેલી કિંમત છેદમાં 100. વળતર માટેનું સૂત્ર કે વળતર ગુણ્યા છાપેલી કિંમત છેદમાં 100. વળતર કેટલા ટકા છે? 10%. છાપેલી કિંમત 1450 છેદમાં 100. અહીં ઉપર નીચે છે એ શૂન્ય છે એ ઉડી જશે તો શું મળશે? 10% આપેલું છે એટલે શરૂઆતમાં મેં તમને કીધેલું 145 જવાબ આવવાનો છે.
એટલે કે 145 રૂપિયા જીન્સ પર વળતર મળે છે. એટલે કે જીન્સની વેચાણ કિંમત શું થશે? તો કે 1450 માંથી 145 બાદ કરીશું. અહીં 1450 માંથી 145 નહીં, પરંતુ 450 માંથી 145 બાદ કરીશું તો શું મળે? 400 માંથી 100 જશે તો 300 અને 50 માંથી 45 જશે તો 5, એટલે કે 1305 રૂપિયાનું જીન્સ છે એ મળશે. હવે એ જ રીતે 2 શર્ટ, તો કે એની છાપેલી કિંમત કેટલી છે? એના પર પણ 10% જ વળતર મળે છે. એટલે કે વળતર ગુણ્યા છાપેલી કિંમત છેદમાં 100, 10 ગુણ્યા 1700 છેદમાં 100. અહીં પણ શૂન્ય છે એ ઉડાડી દેશું આપણે. આ શૂન્ય અને 100 ના 2 શૂન્ય, એટલે કે 170. જો શરૂઆતમાં જ મેં તમને જવાબ અહીં કહી દીધેલો હતો કે આ જે જવાબ આવશે, એટલે કે શર્ટ પર કેટલું વળતર મળે? 170 રૂપિયા. એટલે કે 2 શર્ટની વેચાણ કિંમત શું થશે? 2 શર્ટની વેચાણ કિંમત તો કે 1700 ઓછા 170. 700 માંથી 100 જશે તો 600 અને 600 માંથી 70 જશે તો શું મળશે? 1530. એટલે કે કુલ કિંમત કેટલી આપી પડશે? જો આપણને રકમમાં શું આપેલું છે કે છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે. તમે અહીં સુધી દાખલો પૂરો કરી લો તો આ દાખલાનો જવાબ આ નથી. જવાબ શું છે? આ બંને રકમનો સરવાળો છે. સરવાળો પણ તમે ફટાફટ કરી શકો છો. 1300 વત્તા 1500, આપણે છેલ્લા 2 અંક મૂકી દઈએ. 1300 વત્તા 1500 2800 અને 5 વત્તા 30 35. એટલે કે ગ્રાહકે કેટલી રકમ આપવી પડશે? ગ્રાહકે 1305 વત્તા 1530 એટલે કે રૂપિયા 2835 આપવી પડશે. અહીં ફરીથી કહું છું કે આ રીતે 10% કે એ રીતે 10%, 20%, 50%, આ રીતના જ્યારે પણ હોય ત્યારે ગણતરી ઘણી બધી સહેલી થઈ જાય છે. આપણે આ જ સ્વાધ્યાયમાં આપણે એવા દાખલા પણ જોશું જેમાં ગણતરી છે આપણે ફરજિયાતપણે કરવી પડશે. કેમ કે એવી સંખ્યાઓ હશે કે જેમાં આપણે કાગળ અને પેનનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે. પરંતુ એવા દાખલા છે આખા સ્વાધ્યાયમાં 2 થી 4 જ હોય છે. બાકીના દાખલા તમે મૌખિક ગણતરીથી કરી શકો છો. આ વાત થઈ પ્રશ્ન 6ની. હવે જોઈએ પ્રશ્ન 7મો. એક દૂધવાળા પાસે 2 ભેંસ, દરેક ભેંસ એની 20000 લેખે વેચે. પણ વેચવામાં શું કર્યું અહીંયા? તો કે એક ભેંસ પર તેને 5% નફો થયો. એક ભેંસ પર 5% નફો અને બીજી ભેંસ પર 10% ખોટ ગઈ છે. એટલે સમગ્ર રીતે નફો થયો છે કે ખોટ છે તે આપણે શોધવાની છે. આ દાખલો પણ મૌખિક રીતે છે એ થઈ શકે. 20000 ના 5% થઈ શકશે? પ્રયત્ન કરજો. વેચાણ કિંમત કેટલી? 20000. 2 ભેંસની વેચાણ કિંમત કેટલી થશે? એકની 20000 તો 2 ની 20000 ગુણ્યા 2 એટલે કે 40000 મળે આપણને. હવે એક ભેંસ છે તેના પર 5% નફો લઈ અને દૂધવાળાએ વેચી છે. હવે જો ભેંસની મૂળ કિંમત જો 100 રૂપિયા હોય તો 5% નફા લીધો છે એટલે કે 100 માં 5 ઉમેરશું તો 105 રૂપિયા થશે. એટલે કે જો ભેંસની વેચાણ કિંમત 105 હોય તો તેની મૂળ કિંમત કેટલી થશે? રૂપિયા 100 થશે. પરંતુ અહીં વેચાણ કિંમત કેટલી આપેલી છે? 20000. એટલે કે જો ભેંસની વેચાણ કિંમત 20000 હોય તો તેની મૂળ કિંમત શું થશે? જો આ જે વાત છે ને સાદી ત્રિરાશિની છે. અહીં જમણી બાજુ ઉપરની સંખ્યા અને ડાબી બાજુની નીચેની સંખ્યા આ બંનેનો હંમેશા ગુણાકાર થશે. અને અહીં ડાબી બાજુ જે ઉપરની સંખ્યા છે એ હંમેશા છેદમાં આવશે. થોડી વાર પહેલા મેં વાત કરી ને કે આપણે ફરજિયાતપણે દાખલો છે એ કરવો પડે. 100 ગુણ્યા 20000 છેદ ઉડે છે કે ન ઉડે તેના માટે આપણે 105 અને 20000 છે એના અવયવ પાડી નાખીએ આપણે. 100 ગુણ્યા
5 4 20 થશે. જો અહીં શું કર્યું છે મેં, આ 20 જ લીધા છે. 20 ના શું લીધા? 4 ગુણ્યા 5. પછી શું વધ્યું? 1000. જો 100, 10, 100, 1000, 10,000 આની સાથે ગુણાકાર કરવો ઘણો બધો સહેલો પડે છે. 105 એટલે આપણને ખ્યાલ છે કે 21 ગુણ્યા 5 105. 3 7 21 ગુણ્યા 5. આ 5 અને 5 છે તેનો છેદ છે આપણે ઉડાડી દઈએ. તો આપણી પાસે શું વધશે? તો કે આપણી પાસે વધશે 4 ગુણ્યા 100 400 ગુણ્યા 1000 છેદમાં 3 7 21. અહીં આપણે ફરજિયાતપણે 400 ને 21 વડે ભાગવા પડશે. 400 ભાગ્યા 21. 2 સ્ટેપ હું તમને કરી દઉં છું, બાકીના તમારે તમારી નોટબુકમાં કરવાના છે. 21 1 21. હવે 40 અહીં 21. અહીં પણ આપણે ફટાફટ ગણતરી કરીશું. 40 માંથી 20 જાય તો 20, પરંતુ 21 છે એટલે શું વધશે? અહીં 19. 10 ઉપરથી 1 શૂન્ય ઉતારીએ. 21 10 210 થાય છે એટલે કે 21 9 ભાગ ચાલશે. 21 9 189. 190 માંથી 189 જશે તો શું વધશે? 1. હવે અહીં ભાગ ચાલી શકશે નહીં એટલે કે અહીં આપણે શૂન્ય મૂકીએ, અહીં આપણે પોઈન્ટ મૂકી દઈએ, અહીં પણ આપણે પોઈન્ટ મૂકી દઈએ. ઉપરથી 1 શૂન્ય ઉતારવા છતાં પણ ભાગ ચાલતો નથી એટલે શૂન્ય મૂક્યું આપણે. હજુ એક વધારે શૂન્ય મૂકીએ એટલે કે અહીં આવશે 100. 21 7 84. 100 માંથી 80 જશે તો 20. 20 માંથી 4 જશે તો શું વધશે? 16 વધશે. જો આ રીતે છે, ફટાફટ છે, ભાગાકાર કરવાનો છે. અહીં ભાગાકાર છે, આખો અહીં નથી કરતો, પરંતુ આ તમને સાદી ટ્રીક છે. આ ટ્રીકથી તમે ભાગાકાર કરી શકશો. ભાગાકાર મેં કરેલો છે. શું મળશે? 19.04761 એને 1000 સાથે ગુણીશું તો શું મળશે? 19,047.62. અહીં જો આ જે 2 આવ્યા ને, તમે જ્યારે ભાગાકાર કરશો ત્યારે અહીં 2 ની જગ્યાએ 1 આવશે અને 1 પછી છે એ 9 આવશે. એટલે કે આ 2 ક્યાંથી આવ્યા છે એવો પ્રશ્ન જો તમને ભાગાકાર કરો, પ્રથમ ભાગાકાર કરજો પછી પ્રશ્ન કરજો કે આ જે 2 અહીં કઈ રીતે આવ્યા છે. તો કે કઈ રીતે આવ્યા છે? તો કે અહીં આ જે રકમ છે એ 619 સુધી છે એ અનંત રીતે વિસ્તરે છે. આપણે પોઈન્ટ પછીના 2 અંકો જોઈએ છે એટલે કે 9 જો અહીં દૂર કરીશું તો એની આગળની સંખ્યા છે એમાં 1 ઉમેરીશું. ક્યારે 1 ઉમેરાશે તેનો પણ એક સાવ સરળ સાદો નિયમ છે. કોઈ પણ એક અંક દૂર કરો તો તે અંક 5 અથવા 5 કરતા ઓછો અંક હોય તો અંક એમને રહેવા દેવાનો છે. 5 અથવા 5 કરતા મોટો અંક હોય તો આગળના અંકમાં 1 છે આપણે ઉમેરવાનો છે. એટલે કે 5% નફાથી જે ભેંસ વેચી છે એ ભેંસની મૂળ કિંમત કેટલી થઈ? 19,047 રૂપિયા અને 62 પૈસા. હવે ખોટથી જે વેચી છે એ ભેંસ માટે પણ શોધીએ આપણે. બીજી ભેંસ 10% ખોટ ખાઈને વેચી છે એટલે કે જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત કેટલી થશે? 100 - 10 એટલે કે 90. એટલે કે જો 90 રૂપિયા વેચાણ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી થશે? 100 રૂપિયા. પરંતુ અહીં આપણને વેચાણ કિંમત આપેલી છે 20,000. 20,000 હોય તો મૂળ કિંમત કેટલી થશે? અહીં પણ સાદી ત્રિરાશિ થશે. આ નીચેની આ રકમ, આ ઉપરની રકમ અને આ જે ઉપરની રકમ છે એ ક્યાં આવશે? નીચે આવશે. અહીં જો અગાઉ 105 હતા એટલે ગણતરી થોડી મુશ્કેલ થઈ હતી. અહીં 90 છે એટલે ગણતરી થોડી સરળ રીતે થઈ શકે. છતાં પણ અહીં પણ આપણે ભાગાકાર તો કરવો રહ્યો. 90 100 શૂન્ય છે એ શૂન્યની છે એ જાજી ચિંતા નથી કરવાની. શૂન્ય છેલ્લે આપણે એડજસ્ટમેન્ટ કરી લઈએ. શું થશે? એટલે કે 100 ગુણ્યા 4 5 20 ગુણ્યા 100 અને 90 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. આ 5 અને 5 છે કેન્સલ થશે અને આ 2 અને અહીં એક 2, 4 માંથી એક 2 છે કેન્સલ થશે. એટલે કે 200 ગુણ્યા 1000
છેદમાં 9 એટલે કે 200 ને આપણે 9 વડે ભાગવાના છે. 100 ગુણ્યા 2 ગુણ્યા 1000 છેદમાં 9 એટલે કે આપણે શું કરવાનું છે? આ પ્રથમ બે સંખ્યા લઈ લઈએ આપણે. 200 ભાગ્યા કેટલા કરવાના છે? 3 3 9 9 2 18 20 માંથી 18 જશે તો 2. જો એક પેટર્ન રચાતી જશે ઉપરથી 0 એટલે અહીં પણ 9 2 18. આ ભાગાકાર ગમે તેટલો તમે કરશો અહીં ઉપર ભાગફળમાં 2 2 2 આવતા રહેશે અને અહીં શેષમાં પણ શું આવતું રહેશે? દરેક વખતે શેષ છે 2 2 2 રીતે આવતી રહેશે. એટલે કે પુનરાવર્તિત સંખ્યાઓ છે આપણને મળતી રહેશે. એટલે કે અહીં ભાગીશું 200 ને આપણે તો જો અહીં પોઈન્ટ આવી ગયું એટલે કે 22.22222 જ્યાં સુધી તમે ગણતરી કરશો ગણતરી પૂરી જ નહીં થાય. એટલે કે 22.2222 તમે જેટલા લખી શકો તેટલા ગુણ્યા 1000 એટલે જવાબ શું આવશે? 22,222.22. એટલે કે એક ભેંસ છે જેને 5% નફાથી વેચી છે એની મૂળ કિંમત 19,000 સમથિંગ છે અને એક ભેંસ જેને 10% ખોટ ખાઈને વેચી છે તેની મૂળ કિંમત છે એ 22,000 સમથિંગ છે. હવે આપણે સમગ્ર રીતે નફો કે ખોટ શોધવાનું છે. એટલે કે આપણને બંને ભેંસ છે એની વેચાણ કિંમત આપણે શોધી લીધેલી છે. આપણે તેની મૂળ કિંમત પણ શોધી લઈએ. 5% નફાથી જે વેચાયેલી ભેંસ છે તેની મૂળ કિંમત શું છે? તો કે 19,047 રૂપિયા અને 62 પૈસા. અને 10% ખોટથી જે ભેંસ વેચી છે તેની મૂળ કિંમત કેટલી છે? તો કે 22,222.22. એટલે કે કુલ મૂળ કિંમત કેટલી થશે? તો કે 19,047.62 વત્તા 22,222.22 એટલે કે 41,269.84. આ પણ ફટાફટ આપણે કરી શકીશું. આ 20 અને 20 40 20 અને 20 40 એટલે 41 તો આવવાના જ છે. જો અહીં 20 લીધા આપણે અહીં 19માં આજે 22 માંથી એક ઉમેરી દેશું એટલે કે 20. એટલે કે આપણો સરવાળો પણ આપણે ફટાફટ છે એ કરી શકીશું. પ્રયત્ન કરવાનો છે, પ્રથમ વખતમાં થશે નહીં અને એકવાર તમને ફાવટ આવી જશે પછી તમે કોઈ પણ ક્રિયા ગણિતની એ મૌખિક તમે કરી શકશો. કરશો ને? ચાલો હવે જો અહીં જે વેચાણ કિંમત છે 40,000 એ મૂળ કિંમત કરતા ઓછી છે. જો કુલ વેચાણ કિંમત તો કે 40,000 પરંતુ કુલ મૂળ કિંમત કેટલી છે? 41,000. અહીં વેચાણ કિંમત છે એ મૂળ કિંમત કરતા ઓછી છે એટલે કે ખોટ જશે. ખોટ જશે કેટલી જશે? તો કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરીશું તો આપણને ખોટ મળશે. એટલે કે 41,269.84 માંથી 40,000 બાદ કરીશું. બાદબાકી તો એકદમ સરળ છે. 40,000 માંથી 40,000 બહાર કાઢી લઈએ તો વધશે શું અહીં? તો કે 1,269.84 રૂપિયા. એટલે કે 1,269.84 રૂપિયા છે એ દૂધવાળાને સમગ્ર રીતે ખોટ જશે. જો નફો છે એ ઓછો છે અને ખોટ વધારે છે એને કારણે ખોટ ગઈ. આ જ રકમ છે, આ જ દાખલો જો તમને એવું કરવાનું કીધું હોય કે જો 10% નફો અને બીજી ભેંસ પર 5% ખોટ જશે તો જવાબ શું આવશે તે તમે મને દાખલો કરી અને નીચે જે કોમેન્ટ બોક્સ છે તેમાં મને જણાવશો ને? આ જ રકમમાં થોડોક જ ફેરફાર કરું છું. અહીં 5%ની જગ્યાએ 10% નફો કરીએ આપણે અને જે 10% ખોટ ગઈ એની જગ્યાએ 5% ખોટ કરીએ. આપણે નફો અને ખોટને અરસપરસ બદલાવી દઈએ તો નફો થશે કે ખોટ જશે તે શોધવાનું છે અને કેટલું. કરી શકશો? તો મને નીચે કોમેન્ટમાં મને જવાબ છે જણાવજો. આ થયો પ્રશ્ન 7મો. હવે જોઈએ પ્રશ્ન 8મો. એક ટીવીની કિંમત છે એ ₹13,000 છે. તેના પર 12% GST લગાડવામાં આવે છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય
તો તેને કેટલી રકમ ચૂકવવી પડે. જો હવે પછી તમે કોઈ પણ સામાન લેવા જાઓ તો સામાનમાં જીએસટી ના પણ બીજા બે ભાગ પડે છે, પણ તેમાં આપણે ઊંડા નહીં ઉતરીએ, પરંતુ એના માટે પણ નંબર હોય છે. તમે ઘણી બધી દુકાનોએ ટીન નંબર એવા નંબરો છે જોયા હશે. તો કે શેના માટે છે? તો કે જીએસટી માટે છે. હવે અહીં ટીવીની મૂળ કિંમત છે એ 13,000 રૂપિયા છે. જીએસટી તેની ઉપર શું લાગે છે? 12%. અહીં મૂળ કિંમત નહીં, પરંતુ શું આવશે? વેચાણ કિંમત આવશે. મૂળ નહીં, પરંતુ વેચાણ કિંમત. એટલે કે જો 100 રૂપિયા કિંમત હોય કોઈ પણ વસ્તુની, તો શું થશે? ચૂકવવાના કેટલા પડે? 100 વત્તા જેટલા ટકા છે 12. એટલે કે કુલ વેચાણ કિંમત કેટલી થશે? 100 રૂપિયા તો છે જ વેચાણ કિંમત, 12% છે એ ટેક્સ, એટલે 112. એટલે કે જો ટીવીની વેચાણ કિંમત છે 100 હોય તો કેટલા રૂપિયા આપવા પડે આપણે? 112 આપવા પડે. અહીં કેટલી આપેલી છે એને? 13,000 રૂપિયા છે. એટલે કે 13,000 હોય તો કુલ કેટલા ચૂકવવા પડે? તો કે 112 ગુણ્યા 13,000 છેદમાં 100. અહીં તો ગુણાકાર છે એ સહેલો છે. અહીં બે શૂન્ય છે એ ઉડાડી દઈએ. શૂન્ય ઉડાડશો નહીં તો છેલ્લે એડજસ્ટમેન્ટ થઈ જશે. 112 ગુણ્યા 13 કરવાના છે. 112 ગુણ્યા 13 આપણે ગુણાકાર કરવાનો છે. એટલે કે 1 1 2 અને દશકનું શૂન્ય. અહીં 3 ગણા કરતા જઈએ. 3 2 6, 3 1 3 અને 3 1 3. શું મળશે? 6 5 4 અને 1. 1,456 રૂપિયા છે આપણને જવાબ મળશે. એક શૂન્ય હજી અહીં આપણે જો ઉપર નીચે બબે શૂન્ય ઉડાડેલા છે, એક શૂન્ય બાકી છે, એટલે કે 14,560 રૂપિયા છે ચૂકવવા પડશે. એટલે કે 13,000 નું ટીવી લેવા માટે 14,560 છે એ વધારે ચૂકવ્યા. આ જે વધારે ચૂકવેલી રકમ છે એ શું છે? જીએસટી ટેક્સ છે. અહીં દાખલામાં છે એ કદાચ એવું પૂછે કે જીએસટી ની રકમ કુલ કેટલી થશે, તો કઈ રીતે શોધી શકાશે? તો કે આ જે 14,560 છે એમાંથી 13,000 બાદ કરીશું, એટલે કે 1,560 રૂપિયા છે ટેક્સ છે આપણે ચૂકવેલો છે. આ વાત થઈ પ્રશ્ન 8માની. હવે આગળ વધીએ આપણે પ્રશ્ન 9મા તરફ. શું આપેલું છે? તો કે અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ છે એ 20% વળતર પર ખરીદ્યા. જો તેણે કુલ 1,600 રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલી કિંમત આપણે શોધવાની છે. જોઈએ આપણે શું આપેલું છે. તો કે એક જોડી સ્કેટિંગની વેચાણ કિંમત આપેલી છે કેટલી? 1,600 ચૂકવેલા છે. વળતર કેટલું આપેલું છે? તો કે 20%. આપણે શોધવાનું શું છે? છાપેલી કિંમત. જો મૂળ કિંમત 100 હોય તો દુકાનદાર માટે તેની વેચાણ કિંમત કેટલી થશે? તો કે 100 ઓછા 20. શા માટે? તો કે 20% વળતર આપે છે. 100 માંથી 20 જશે તો 80. એટલે કે જો વેચાણ કિંમત 80 હોય તો તેની મૂળ કિંમત અથવા તો છાપેલી કિંમત કેટલી થશે? 100 રૂપિયા. પરંતુ અહીં કેટલા આપેલા છે? તો કે 1,600 આપેલા છે. એટલે કે 1,600 હોય તો છાપેલી કિંમત 100 ગુણ્યા 1,600 છેદમાં 80. આ ત્રિરાશિ બરાબર સમજી લેવાની છે તમારે. અહીં ચોકડીમાં ગુણાકાર થશે અને અહીં જે પ્રથમ રકમ છે એ હંમેશા છેદમાં આવશે. અહીં 8 2 16 એટલે કે 200. પાછળના બે શૂન્યો છે એ પણ આપણે મૂકી દઈએ. એક એક શૂન્ય છે એ ઉડાડી દઈએ. એટલે કે 100 ગુણ્યા 20, 20 10 200 અને એક શૂન્ય વધારાનું એટલે કે 2,000 રૂપિયા થશે. શું મળશે આપણને? 2,000. એટલે કે છાપેલી કિંમત કેટલી હશે? તો કે જે સ્કેટિંગ માટેના બૂટ છે એની છાપેલી કિંમત ₹2,000 હશે. આ વાત થઈ પ્રશ્ન 9માની. આગળ વધીએ આપણે પ્રશ્ન 10મો.
મેં 5,400 રૂપિયામાં એક હેર ડ્રાયર ખરીદ્યું. વાળ સૂકવવા માટેનું જે મશીન આવે છે હેર ડ્રાયર એ ખરીદ્યું. તેમાં 18% જીએસટી લાગ્યો. તો જીએસટી પહેલાની તેની કિંમત શોધો. જો આ જે 5,400 છે એમાં જીએસટી છે એ લાગેલો છે. કેટલા ટકા? તો કે 18%. તો હવે આ જીએસટી છે એ પહેલાની કિંમત આપણે શોધવાની છે. શું આપેલું છે? તો કે વેચાણ કિંમત 5,400, તેમાં જીએસટી કેટલા ટકા છે? 18%. હવે હેર ડ્રાયરની છે એ મૂળ કિંમત, જો જ્યારે પણ આ રીતના દાખલા હશે ત્યારે 100 પરની ગણતરીઓ જ આપણે કરવી પડશે. 100 હોય તો વેચાણ કિંમત 100 + 18 એટલે કે 118 થશે. જો હવે વેચાણ કિંમત જો 118 હોય તો તેની મૂળ કિંમત કેટલી હશે? 100 રૂપિયા. પરંતુ અહીં તો વેચાણ કિંમત કેટલી આવેલી છે? 5,400. તો તેની મૂળ કિંમત કેટલી થશે? તો કે 5,400 × 100/118. જો અહીં પણ આપણે ભાગાકાર છે એ કરવો પડશે. ભાગાકાર કરવા માટે આપણે શું કરીશું? ચાલો પહેલા તો ઉપર નીચે જેટલા પણ અવયવો ઉઠતા હોય એ આપણે ઉડાડી દઈએ. એટલે કે 100 × 27 = 54 × 100. શું કર્યું છે અહીં જુઓ. 54 ના અવયવ પાડી નાખ્યા અમે. 27 × 2. આ જે 0 છે એને એમને 100 તરીકે રાખ્યા. 118 છે. અહીં એકમનો અંક છે એ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. 59 × 2 એટલે કે અહીં 2 અને 2 છે એ ઉડી જશે. એટલે કે 27 × 100 એટલે કે 2,700/59. એ જે ભાગાકાર કરીશું 2700 તો શું મળશે આપણને? તો કે આપણને મળશે 4,576.27. જો આ રીતની કન્ડિશન, આ રીતની સ્થિતિ જ્યારે પણ આવશે કે જે ઉપર નીચે છે છેદ ઉડી શકતા નથી, અહીં જે 59 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે એ બીજે ક્યાંય આવી શકશે નહીં. એટલે ફરજિયાતપણે છે જ્યારે પણ છેદમાં એક અથવા એકથી વધારે અવિભાજ્ય સંખ્યાઓ હશે ને ત્યારે આપણે ફરજિયાતપણે ભાગાકાર કરવો પડશે. અને એ ભાગાકાર છે એના માટે જ આપણે કાગળ પેન વાપરીશું. બાકી બીજી કોઈ પણ સંખ્યા માટે આપણે કાગળ અથવા પેન છે વાપરીશું નહીં. અને એ પણ ફટાફટ કરીશું. એટલે કે 4,576.27 આ તેની છે મૂળ કિંમત છે. અને તેની પર છે 18% જીએસટી લાગેલો છે. એટલે કે જીએસટી પહેલાની કિંમત હેર ડ્રાયરની કેટલી? 4,576 રૂપિયા અને 27 પૈસા. આગળ વધીએ આપણે 11મો પ્રશ્ન. શું આપેલું છે? તો કે એક વસ્તુ 18% જીએસટી સાથે ₹1,239 ખરીદવામાં આવે છે. જો આ 1,239 તો કે જીએસટી સમાવેશ છે તો તેની છાપેલી કિંમત આપણે શોધવાની છે. અહીં પણ આપણે ગયા દાખલામાં જેમ કરેલું છે તેમ જ કરીશું કે જો 100 મૂળ કિંમત હોય, વેચાણ કિંમત 100 હોય તો તેની ઉપર જીએસટી કેટલો લાગે છે? 18%. એટલે તો છાપેલી કિંમત કેટલી થઈ જશે? 100 + 18 118 હોય તો વેચાણ કિંમત કેટલી થશે? વેચાણ કિંમત 118 હોય તો છાપેલી કિંમત કેટલી મળે આપણને? 100. અહીં આપેલી કેટલી છે આપણને? 1,239. તો 100 × 1,239/118. અહીં 1,239 ને આપણે 118 વડે સીધા ભાગી નાખીએ. શા માટે? તો કે આ જે 8 છે એટલે કે 2 ના અવયવી છે. અહીં 9 છે, ચેક કરીએ 3 થી ભાગી શકાય કે નથી ભાગી શકાતું? 9 ને 3, 9 ને 10 ને 2, 12 ને 2, 14 ને 15 3 થી ભાગી શકાય. પરંતુ આ જે 118 ને 3 થી ભાગી શકાશે? તો કે ભાગી તો શકાશે. 8 અને 9 ને 10 નહીં ભાગી શકાય. એટલે કે 1,239 ને સીધા આપણે શું કરીશું? 118 થી ભાગ આપણે ચલાવીએ. પ્રથમ 3 સંખ્યા, અહીં 3 સંખ્યા છે એટલે અહીં પણ આપણે કેટલી સંખ્યા લેશું? 3. 118 1 118. 123 માંથી 18 જશે તો શું મળશે આપણને? 59. ઉપરથી
5 અને ઉપરથી ઉતારીશું આપણે 9. ભાગ ચાલશે તો કે નહીં ચાલે, તો 0. અહીં પોઈન્ટ, અહીં પણ પોઈન્ટ મૂકી દઈએ, એક 0 અને 0 નીચે ઉતારીએ. 18 5 90 અને 100 5 500 એટલે કે 5 ભાગ ચાલશે. 590 એટલે કે 10.5 છે આપણને જવાબ મળે. અહીં જે 10.5 જવાબ મળે એ 10.5 ને આપણે 100 વડે ગુણીએ તો શું મળશે આપણને? 1050 છે આપણને જવાબ મળશે. એટલે કે 100 ગુણ્યા 10.5 બરાબર 1050. એટલે કે જે વસ્તુ જે લીધેલી છે 1239 ની, જેમાં જીએસટી સમાવિષ્ટ છે, તેની છાપેલી કિંમત કેટલી હશે? 1050 રૂપિયા હશે. આ દાખલો આપણે પૂરો કરી અને આ સાથે છે એ સ્વાધ્યાય 8.2 છે એ પણ પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.3 છે એ ગણીશું. તમારે આ તમામ દાખલા આજે આપણે જે ગણ્યા છે એ તમારી નોટબુકમાં ગણવાના છે. અને ગણિત છે એક એવો વિષય છે કે જેમાં પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એટલે કે તમારે પરફેક્શન લાવવું હોય તો ગણિતમાં પ્રેક્ટિસ છે એ અત્યંત જરૂરી છે. જ્યાં સુધી નવો વિડીયો જ્યાં સુધી રજૂ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.